So very good evening to all of you. તો કે આજનો પહેલા ઉદ્દેશ્ય આપણે જાણીએ. આજનો ઉદ્દેશ્ય એ છે ફંડામેન્ટલ રાઇટ્સમાં જે અત્યાર સુધીમાં પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન્સ પૂછાયા વન બાય વન જે છે એ આપણે શું કરીશું. તો જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન છે એ ઓનલાઈન વિદ્યાર્થીઓએ ચેટ બોક્સમાં લખવાનો રહેશે આન્સર. બાકી હું તમને દરેક ક્વેશ્ચન સ્ક્રીન પર દેખાડીશ. સ્ક્રીન ઉપર જે બી ક્વેશ્ચન્સ દેખાય એ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જે છે એ તમારી પાસે ઓલમોસ્ટ 30 સેકન્ડ કે 1 મિનિટનો ટાઈમ આપીશ. શાંતિથી વસ્તુઓ વિચારી એ સોલ્વ કરી તમારે આન્સર જે છે આપવા. મેક શ્યોર કે ભાઈ કોઈ બી પ્રશ્નમાં જે છે આપણે ઉતાવળ ના કરીએ, શાંતિથી ક્વેશ્ચન સમજીએ અને ક્વેશ્ચન સમજી અને એનો વ્યવસ્થિત રીતે આન્સર આપીએ. સિમ્પલ આ રીતની જે છે એ આપણે મેથોડોલોજી ફોલો કરવાના. તો વન બાય વન ક્વેશ્ચન જોતા જઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે કે ક્વેશ્ચન વાંચો. બંધારણના અનુચ્છેદ 22 હેઠળની ધરપકડ અને અટકાયતની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો સાચા નથી? ધીસ ઇઝ વોટ. બધા સ્ટેટમેન્ટ વાંચો અને સ્ટેટમેન્ટને વાંચી અને સોલ્વ કરવાનો પ્રયત્ન. તમારી પાસે ટોટલ જે છે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ 1 મિનિટમાં તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે અને મને આન્સર શું આનો આન્સર હોવો. શાંતિથી સોલ્વ કરજો. આપણે કોઈ વસ્તુની ઉતાવળ નહીં. સ્ટેટમેન્ટ શાંતિથી. ઓનલાઈન વિદ્યાર્થીઓ ચેટ બોક્સમાં આન્સર આપે. કોઈની પાસે આન્સર છે? ઇફ યુ હેવ ધ આન્સર ધેન પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓનલી વન. અચ્છા, જે બી આન્સર રીઝન પણ એનું કહેજો. એવી રીતે મતલબ આપણે તમે જે સોલ્વ કરો એ વસ્તુઓના આધાર સાથે અને વસ્તુઓ સાથે સોલ્વ કરજો. કોણ પડ્યું? કોઈ પડ્યું? મને કોઈ ખબર નહીં આન્સર શું છે, હું જસ્ટ તમને પૂછું છું. હવે જો ક્વેશ્ચન એવો છે કે ભાઈ નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી. સો હેવ ટુ આઈડેન્ટિફાઈ રોંગ સ્ટેટમેન્ટ નંબર 1 વાંચીએ કે ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેને બનતી ત્વરાએ ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે. તો કે ભાઈ ઓબ્વિયસલી શું છે કે ખોટું છે. રીઝન કે ભાઈ તમારે જે છે વ્યક્તિ શત્રુ દેશની હોય તો એને કોઈ અધિકારો મળતા નથી. શેના અધિકારો? તો કે ભાઈ જે આપણે દંડ વિષયક અટકાયતની વાતચીત કરી હતી એ દંડ વિષયક અટકાયતમાં કયા 3 અધિકારો હતા? તો કે ભાઈ ધરપકડનું કારણ જાણવાનો, વકીલની સલાહ લેવાનો, 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવાનો. પણ આ તો નોર્મલ શત્રુ દેશની વ્યક્તિ માટે આ વસ્તુ લાગુ પડતી નથી. તો એટલા માટે આ સ્ટેટમેન્ટ શું છે? તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું. સેકન્ડ, નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રી મતલબ કાયદાશાસ્ત્રી એની સલાહ લેવાનો અને મારફતે પોતાનો બચાવ કરવાનો હકનો ઇનકાર કરી શકાશે. ધીસ ઇઝ ઓલ ધ રોંગ સ્ટેટમેન્ટ. ભાઈ નિવારક અટકાયતમાં કોઈ કાયદાશાસ્ત્રીની સલાહ લેવાની વાત જ નથી. એ તો દંડ વિષયક અટકાયતમાં છે. નિવારક અટકાયત મતલબ કે ગુનો કરે એ પહેલા એને અટકાવવાની વાત છે. રોંગ. એમાં એવી કોઈ વસ્તુ છે જ? કોઈ પણ વ્યક્તિની ગમે તે કાયદાની જોગવાઈ હેઠળ અટકાયત થઈ હોય તેવી વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરીના માટેના જરૂરી સમય બાદ કરતા ધરપકડના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવી જોઈશે. નાવ યુ સી આ સ્ટેટમેન્ટ ખોટું છે. રીઝન ગમે તે કાયદાની વાત નથી. આ વાત જે છે એ તો દંડ વિષયકમાં, નોટ ફોર ધ નિવારક. ગમે તે મતલબ કે નિવારક અને દંડ વિષયક બંનેની વાત તમે કરો છો. નોટ લાઈક ધેટ. આપણે તો શેની વાત કરીએ છીએ? ખાલી દંડ વિષયક અટકાયતમાં જ 24 કલાકમાં રજૂ કરવાનો હોય. નિવારક અટકાયતમાં એવું ના હોય. તો ધીસ ઇઝ ધ ટ્રેપ. ત્રણેય સ્ટેટમેન્ટ શું છે? ધ કરેક્ટ આન્સર ઇઝ મગજમાં બેઠું. કયા કારણોસર એ આન્સર કીધો તો? કયા કારણોસર એ આન્સર કીધો તો? કઈ વસ્તુ નહોતી ખબર પડી? ઓનલાઈન વિદ્યાર્થીઓ સાથે સાથે ચેટ બોક્સમાં લખતા કયા કારણોસર કીધું હતું? કોઈક તો વસ્તુ વિચારી હશે ને. જેટલા લોકો એ વાળા હતા એને શું વિચાર્યું હતું? એ વાળા કેટલા લોકો એ આન્સર આપ્યો હતો? તમે એ આન્સર આપ્યો કયા કારણોસર એ આપ્યું? એ તો બરોબર. ચલો તમે તો આ જ સ્ટેટમેન્ટ એક જ આઈડેન્ટિફાઈ કરી શક્યા. આમાં તો કે નિવારક અટકાયતમાં યાર ધારાશાસ્ત્રીની સલાહ લેવાની ક્યાં મેટર આવે છે? આવતી જ નહીં. તો એ તો સ્ટેટમેન્ટ ખોટું જ ગણાય. આ સ્ટેટમેન્ટ બી કઈ ખોટું જ. સ્ટેટમેન્ટ આર રોંગ. ધીસ ઓલ્સો ઇઝ રોંગ. ઓલ ધ 3 સ્ટેટ મગજમાં બેઠું. જો આવા જ ક્વેશ્ચન આવશે અને આ જ ખરેખર બાબત જે છે એ જ તમારે જોવાની હોય કે ભાઈ શું પ્રકારના ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. ધીસ ઇઝ યોર ટેસ્ટ. ઓલું કાલે જે છે એ ફટફટાટ બધી અનુચ્છેદ બોલતા હોય એ મહત્વનું નથી ભાઈ. કાલે આપણે જે આખું ચેપ્ટર રિવાઇઝ કર્યું, ચેપ્ટર રિવિઝન કર્યું એમાં તમે એમ કહો અનુચ્છેદ 22માં, 21માં, 24માં, 25માં, 28. ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વસ્તુ એ છે કે ભાઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે એપ્લિકેબિલિટી થાય છે કે નથી થતી. ધેટ ઇઝ વોટ ધ ક્લિયર થાય છે. એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એટલું થોડું જે છે એ કન્સિડરેશન ધ્યાનમાં. આગળ વધીએ. જો આ એક ક્વેશ્ચન તમારા માટે નવો છે જે તમારે તમારી નોટ્સમાં પણ લખવાનો થશે. જો એવા 2 થી 3 ક્વેશ્ચન આવશે આખા ડોક્યુમેન્ટની અંદર કે જે આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નહીં ભણ્યા હોય પણ એ PYQs માં છે તો આપણે એને માન્ય રાખવું. ક્વેશ્ચન શું છે? સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યું છે કે ધાર્મિક સંપ્રદાયે 3 શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ શરતો તે હશે? આવો ક્વેશ્ચન હતો. હવે આ ધાર્મિક સંપ્રદાયની વાત જે છે એ કયા કોન્ટેક્સ્ટમાં કરીએ છે? તો કે ભાઈ અનુચ્છેદ 25 તો બેન આપણા ઇન્ડિવિજ્યુઅલ રાઇટની વાત છે. ધાર્મિક સંપ્રદાયની વાત નથી. ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાની ચલાવવાની જે સ્વતંત્રતા છે એની અંદર આ અનુચ્છેદ 26ની મેટર છે. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ ધાર્મિક સંપ્રદાયો 3 શરત માનવી પડે તો કોઈ ધર્મને આપણે
એઝ અ સંસ્થા કે ધાર્મિક સંસ્થા તરીકે ચલાવી શકીએ. એ 3 શરતોમાં કઈ છે? તો કે પહેલી શરત તો કે એ એવા વ્યક્તિનો સમૂહ હોવો જોઈએ કે જેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનુકૂળ હોય તેવી માન્યતાઓ ધરાવતું તંત્ર હોય. માન્યતા મતલબ કે બિલીફ હોય, કે જે અમુક બાબતોમાં બિલીવ કરતા હોય, અમુક બાબતો એના પ્રિન્સિપલ્સ હોય. ઓકે, હિન્દુ ધર્મનો કોઈ સિદ્ધાંત અલગ હોય, મુસ્લિમ સંપ્રદાયનો કોઈ સિદ્ધાંત અલગ હોય, તો બધાના સંપ્રદાયોના સિદ્ધાંતો શું હોય? અલગ અલગ હોઈ શકે. તો એના મુજબ વસ્તુ થાય. પહેલી વાત આ. બીજું તો કે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ, મતલબ એનો પ્રોપર એક નામ હોવું જોઈએ, અલગ નામ હોવું જોઈએ, અલગ ઓળખાણ હોવી જોઈએ. એક વસ્તુ આ બી થઈ ગઈ. અને ત્રીજું, તે સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ. સર્વગત સંગઠન મતલબ તો કે જે માન્યતાઓ બધા લોકો માને છે એનું આખું શું હોવું જોઈએ? એક યુનાઇટેડ સંઘ હોવું જોઈએ, એક સંગઠન હોવું જોઈએ. તો 3 શરત જે છે એ સ્થાપિત થવી જોઈએ કોઈ પણ ધર્મને ધાર્મિક સંપ્રદાય માનવા માટે. તો ઓલ 3 સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. ઓકે, એટલે આન્સર શું છે? ડી. આ વસ્તુ લખી લેજો એક વખત. 3 સ્ટેટમેન્ટ તમારી બુકમાં લખી, ઓનલાઈન વિદ્યાર્થીઓ બી લખી લે. 3 સ્ટેટમેન્ટ આ બુકમાં. ઓકે, કારણ જ્યાં તમારો અનુચ્છેદ 26 છે ત્યાં જ લખજો. વસ્તુ તમને નોટ્સ તરીકે દઈએ. ડુ ઇટ, આઈ એમ કમિંગ. ડન ભાઈ, લખાઈ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી આ વસ્તુ લખી લે. ડન છે? આગળ વધીએ. ક્વેશ્ચન વાંચો. ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શાંતિથી સમજજો. સ્ટેટમેન્ટ 1 એવું કે છે સેનાની ભરતીમાં પુરુષોની ની બાબત અનુચ્છેદ 15 નો ભંગ કરતી. અનુચ્છેદ 16(4) રાજ્યોને જાહેર રોજગારમાં પછાત વર્ગો માટે બેઠક અનામત રાખવાની જોગવાઈની સત્તા. સર્વોચ્ચ અદાલતે જીવનના અધિકારનું ગૌરવભેર જીવન જીવવાના અધિકાર તરીકે અર્થઘટન કરેલ છે. અનુચ્છેદ 32 અનુસાર મૂળભૂત અધિકારોના અમલીકરણની જવાબદારી સર્વોચ્ચ અદાલતની. જો ક્વેશ્ચન થોડો જે કોમ્પ્લિકેટેડ એટલા માટે કારણ કે ઉપર ક્વેશ્ચન પૂછ્યું અનુચ્છેદ 15 અંગે કયા સાચા. અહીંયા નીચે તો જે છે અનુચ્છેદ 15 સિવાયના બી સ્ટેટમેન્ટ આપેલા છે. તો તમે ખાલી એટલી વસ્તુ વિચારો કે ભાઈ ભારતીય બંધારણ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. અનુચ્છેદ 15 ને તમે ભૂલી જાઓ. રીઝન ઇઝ કે 15 ના કોન્ટેક્સ્ટમાં આખો ક્વેશ્ચન નથી એટલા માટે. તો 4 સ્ટેટમેન્ટ વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો અને મને જે છે એ કારણ સાથે આન્સર આપજો કે આવું કારણ છે એટલા માટે આ સ્ટેટમેન્ટ ખોટું સાચું વોટ્સએવર જે છે એમને તુક્કો બોલાઈને આન્સર ના આપતા. ઓનલાઈન વિદ્યાર્થીઓ ચેટ બોક્સમાં આન્સર આપે. કોણ આન્સર દેશે? હુ વિલ આન્સર ધીસ? તમે ભાઈ જેટલી ઝડપથી બને એટલે લેક્ચર બધા જોઈ નાખજો કારણ કે તમારી પાસે આગળનો ટાઈમ હશે. બોલો ભાઈ, પ્લીઝ રેઝ યોર હેન્ડ. હુ વિલ આન્સર? 3 અને 4. મને આન્સર કોઈનો ખબર નહીં એટલે મારી ઉપર તમે મારા ફેસ એક્સપ્રેશન પર ના જાઓ. હું તો પછી સોલ્વ કરાઈશ એટલે જોઈશું. 1 2 3 1 2 3 4. ઓકે, 1 બાય 1 સ્ટેટમેન્ટ જોઈએ. હા, 1 2 3 4. એ સાથે કેટલા લોકો છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. કેટલા લોકો એ સાથે છે? કેટલા લોકો બી સાથે? કેટલા લોકો સી સાથે? કેટલા લોકો ડી સાથે? 1 બાય 1 જે છે એ સ્ટેટમેન્ટ જોઈએ જેથી આપણને ખબર પડે કે શું વસ્તુ લખેલી. પેલું સ્ટેટમેન્ટ વાંચો. સેનાની ભરતીમાં પુરુષોની તરફેણ અનુચ્છેદ 15 નું ઉલ્લંઘન કરતી નથી. ધીસ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી કરેક્ટ. કયા કોન્ટેક્સ્ટમાં? યાદ કરો અનુચ્છેદ 15(3) શું કહે છે? મહિલાઓ અને બાળકો માટેની વિશિષ્ટ જોગવાઈ. હવે આ જોગવાઈને ધ્યાનમાં રાખીને માનો તમે એવો રૂલ બનાવો ભરતીની અંદર કે ભાઈ જે છે એ આપણે પુરુષોની તરફેણ આપીશું, મહિલાઓને નહીં આપીએ. રીઝન અમુક શારીરિક કન્ડિશન્સ અને બાયોલોજીકલ કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને આપણે જે છે પુરુષોની તરફેણને વધુ પ્રાધાન્ય આપીશું. રીઝન ઇટ ઇઝ અલાઉડ એઝ પર ધ કોન્સ્ટિટ્યુશન. તો મહિલા અને બાળકો માટે તમે કોઈ પણ પ્રકારની એવી જોગવાઈ કરો રાઈટ કે જેમના માટે વિશિષ્ટ જોગવાઈ હોય તો એ અનુચ્છેદ 15 નું ઉલ્લંઘન કરતી નથી. ધીસ ઇઝ કરેક્ટ. મગજમાં બેસે છે, ક્લિયર થાય છે કે ત્યાં અનુચ્છેદ 15(3) માં ઓલરેડી મેન્શન કરેલું છે. તો એ વસ્તુ શું છે? તો કે ભાઈ ભંગ કરતી નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ જો 16(4) પછાત વર્ગો માટે બેઠક અનામત, તો એ તો છે જ કરેક્ટ, કોઈ શંકા સ્થાન નથી. અનુચ્છેદ 21 માં ડિરેક્ટ વન રાઇટ ટુ બી ડિગ્નિફાઈડ લાઈફ. મેં તમને યાદ કરો કીધું હતું ધ લાઈફ મીનિંગ ઇઝ નોટ મિયર એન એક્ટ ઓફ બ્રીધિંગ. ડિગ્નિફાઈડ એટલે કે ગૌરવપૂર્ણ જીવન હોવું જોઈએ, ખાલી શ્વાસ લેવું એ વસ્તુની વાત. તો કે ભાઈ મૂળભૂત અધિકારોના અમલીકરણની જવાબદારી તો સુપ્રીમ કોર્ટની જ છે. અમલીકરણની જવાબદારી બી છે અને સુપ્રીમ કોર્ટ જે છે એઝ અ રક્ષક તરીકે પણ છે. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? એ ભાઈ તો એક જ થયું મૂળભૂત હક અને મૂળભૂત અધિકાર. તો નામ અલગ અલગ છે, ખાલી મૂળભૂત અધિકાર મૂળભૂત હક બધું સેમ જ ગણાય. ક્લિયર થાય છે? ઇન ધીસ કોન્ટેક્સ્ટ ઓલ ધીસ 4 સ્ટેટમેન્ટ આર. મજા આવે છે ક્વેશ્ચનમાં જોઈને? રેડ કે ભાઈ અરે યાર ભણ્યા હતા તો કેવું હેલું લાગતું. સારું ક્વેશ્ચન કરવા પડે ત્યારે વિચારવું પડે છે કે શું આન્સર હોવું જોઈએ. તો ઓબ્વિયસલી યુ હેવ ટુ અપ્લાય ધી નોલેજ ઇન ધી આન્સર. ચલો એના પછીનો એક બહુ મસ્ત ક્વેશ્ચન, સિમ્પલ. આર્થિક રીતે નબળા વર્ગોને આરક્ષણ પૂરું પાડવા માટે 2019 માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? 15(4) 16(4). ડી બેન ક્યાં થઈ 15(4) 16(4)? હા, એ થોડ કે ભાઈ ઉતાવળમાં આવું થાય. જો ઓકે, આપણે એક્સાઇટમેન્ટમાં આવી જઈને આન્સર જે છે એ આપી દઈએ, બટ ધીસ ઇઝ નોટ ધી આન્સર. આન્સર ઇઝ 15(6) અને 16(6). છેલ્લી અનુચ્છેદો. એના પછીનો ક્વેશ્ચન બહુ જ મસ્ત. નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ, સમાન રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ? શાંતિથી વિચારો. વોટ ડઝ ઇટ મીન? શાંતિથી સોલ્વ કરજો. આપણે કોઈ ઉતાવળ નહીં. કોઈ પાસે આન્સર છે? એનીવન? કરેક્ટ આન્સર ઇઝ એકચ્યુઅલી ઓકે સિમ્પલ.
ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. અરે ભાઈ જોયું હતું ને, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનો સમાન રક્ષણ. તો ધીસ ઇઝ ધ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ભાઈ આ જ સ્ટેટમેન્ટ થી તમને ખબર હોવી જોઈએ, સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ અને સમાન રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ. વસ્તુ એ જ દર્શાવે છે કે ભાઈ સમાન વચ્ચે જ કાયદો સમાન હોય. જે લોકો અસમાન હોય એના માટે તમે કઈ વિશિષ્ટ કાયદો બનાવી શકો. જે લોકો બધા ઇક્વલ પરિસ્થિતિમાં હોય એના માટે ઇક્વલ કાયદો લાવો. જે લોકો ઇક્વલ નથી, અનઇક્વલ છે, કે જે લોકો ઇનઇક્વાલિટી ફેસ કરે છે, એના માટે તમે વિશિષ્ટ કાયદો બનાવી શકો. ધીસ ઇઝ વોટ ધ કોન્સેપ્ટ. ક્લિયર થાય છે? તો આન્સર આવે શું? આન્સર આવે ભાઈ કાયદાનું સમાન. ક્લિયર થાય છે? તમારે ત્યાં લખવું હોય તો લખી નાખજો. જ્યાં તમારી અનુચ્છેદ 14 છે, અનુચ્છેદ 14 ની અંદર જ્યારે કાયદાનું સમાન રક્ષણ લખેલું છે ત્યાં જે છે આ વસ્તુને તમે મેન્શન કરી શકો છો. તો પ્લીઝ મેન્શન ધેર, વસ્તુનો ઉલ્લેખ કરી શકો. ઓનલાઈન વિદ્યાર્થીઓ સાથે સાથે તમે આન્સર આપતા જ જાજો. મારી નજર જે છે એ સ્ક્રીન ઉપર ઓલરેડી છે એન્ડ આઈ એમ સીઈંગ કે ભાઈ તમે આન્સર આપો છો કે નથી આપતા. સો પ્લીઝ રાઇટ ધેર. બોલો ભાઈ, આગે बढ़े. શુડ યુ મૂવ હેડ? આગળનો ક્વેશ્ચન જોઈએ. આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાનો સાચું કે સાચા છે? વન બાય વન સ્ટેટમેન્ટ જો, જે તમને રિઝર્વેશનની બાબતે પૂછ્યું. પેલું સ્ટેટમેન્ટ એવું કે છે, સેનામાં કર્નલ અથવા ઉચ્ચ હોદ્દો ધરાવતો તેમજ નૌસેના અને વાયુસેનામાં સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. સેકન્ડ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ઉપર ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેઓ આરક્ષણનો લાભ મેળવી શકે છે. વ્યક્તિઓ કે જેની કુલ વાર્ષિક આવક 15 લાખ સુધીની હોય તેઓ ઓબીસીમાં આરક્ષણનો લાભ મેળવી શકે છે. સોલ્વ ધીસ. 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ સોલ્વ. શાંતિથી વસ્તુઓ વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આન્સર આપે. પ્લીઝ રાઇટ ઇન ધ ચેટ બોક્સ. જયસિંહભાઈ 2 અને 3. અચ્છા, સી એટલો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો રોંગ. ઓનલી બહુ જ સિમ્પલ. આગળ बढ़े. એના પછીનો ક્વેશ્ચન સોલ્વ કરો. અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સ્ટેટમેન્ટ એવું કે છે, ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ કારોબારીના મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. સેકન્ડ, મેનકા ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટે ગોપાલનના કેસના ચુકાદાને સમર્થન આપ્યું. સોલ્વ ધીસ. શાંતિથી. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સોલ્વ કરે. પ્લીઝ રાઇટ ઇન ધ ચેટ બોક્સ. બોલો ભાઈ, વોટ શુડ બી ધી આન્સર? મતલબ ઠીક है, इट डजंट मीन आंसर साचो છે. હું તો જસ્ટ ખાલી કહું છું. એ વાળા કોણ છે? શું કામ એ? શું કામ એ? વોટ આર ધ રીઝન્સ? કોઈક તો એવી વાત લાગી હશે જેને લીધે તમે આન્સર એ આપ્યો. બોલો આગળ. એ શું કામ? ગોપાલન કેસમાં શું કીધું? કાયદાની ઉચિત પ્રક્રિયા. ઉચિત પ્રક્રિયા તો ક્યાં ગોપાલનમાં કીધું હતું? કાયદાની ઉચિત પ્રક્રિયામાં ધારાકીય કાર્યો ના થાય તો શું થાય? માત્ર બોલો બોલો શું કહો છો? કારોબારી કાર્યવાહી કે એવું ક્યાં કઈ આવે છે? સિમ્પલ આપણે એટલી વસ્તુ સમજ્યા હતા, કાયદા દ્વારા જે પ્રક્રિયા હોય, ઓકે, એમાં ખાલી જોવામાં શું આવે, કાયદાની જે બનાવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે કે નહીં. જો કાંઈ જ વસ્તુ જોવામાં આવે, ખાલી વસ્તુ જોવામાં આવે. પછી તો કે ભાઈ કાયદાની જે ઉચિત પ્રક્રિયા છે એ ઉચિત પ્રક્રિયામાં બે વસ્તુ જોવામાં આવે. તો કે ભાઈ કાયદો બનાવવાની પ્રક્રિયા, બીજું તો કે વ્યાજબીપણું, કે કાયદો બરોબર છે કે નહીં. હવે ભાઈ પેલું સ્ટેટમેન્ટ વાંચીને તમે વસ્તુ એ સમજો કે ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એટલે કે જે પ્રોટેક્શન મળે છે લોકોને, તો કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ અપલો છે. કારોબારી એટલે કે સરકાર. સરકાર જો કોઈ મન વગર જે છે કાંઈ વિચાર્યા વગર કોઈ કામ કરે, કઈ વસ્તુનો કાયદો બનાવે કે કાંઈ મન વિના જે છે કઈ કામ કરે, મનસ્વી રીતે એટલે શું? તો કે મન ફાવે એમ કામ કરવું, કાંઈ પણ નિયમો વિના. મન ફાવે એમ કોઈનો જીવન જીવવાનો હક ના છીનવી શકે. એવું કરે તો તમે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કર્યું કહેવાય. પણ માનો તમે કાયદાની પ્રક્રિયા બનાવીને કોઈ જીવન જીવવાનો હક છીનવ્યો છે તો એ તો વસ્તુ ચાલે. તો શું હતી? કાયદાની સ્થાપિત. તો આવી જ વસ્તુ કીધી જો કે ભાઈ ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ ખાલી મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. ધીસ ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટ તો ખોટું છે. રીઝન કે મેનકા ગાંધી કેસમાં તો એવું કીધું હતું કે ભાઈ કાયદાની ઉચિત પ્રક્રિયા હોવી જોઈએ. તો કદાચ તમારો જવાબ સાચો છે પણ લોજિક સાચું છે. તો અગેન આઈ એમ સેઇંગ યુ, જ્યાં સુધી લોજિક થી ક્વેશ્ચન નહીં કરો ત્યાં સુધી તમને કદાચ શોર્ટ ટર્મ એવું પ્લેઝર આવી જશે કરે મેં તો આન્સર કરી દીધો, બટ થિંગ ઇઝ ધેટ કોન્સેપ્ટ નહીં સમજો. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ, સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ, હું તમને ખાલી એવું કહી દઉં કે આનો જવાબ છે એ આવશે, તો તમે હારું માથું ખંજોડ કે હારું આટલા પૈસા ખાલી આ વસ્તુ સાંભળવા માટે દીધા, ઓકે, ખાલી જવાબ એ કહી દો. તમને સીધું એવી જ વસ્તુ ખબર પડે ને, સીધું એમ કે ભાઈ આના કરતા તો હું હાથે વાંચી લઉં તો સારું. ઓકે, તો યુ નીડ અ લોજિક બેઝ વસ્તુઓ જવાની, એવું નહીં કે આપણે ગમે એમ કરી લઈએ. સો આન્સર ઇઝ. એના પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે વાત કે ક્વેશ્ચન આવે છે રીટ. તો રીટ તો કે રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અગેન નવો એક કોન્સેપ્ટ આવે. જો એક વસ્તુ હું તમને કહી દઉં, એક કે ભારતનું ચૂંટણી આયુક્ત એટલે કે ભાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ પ્રકારની અર્ધ ન્યાયિક સંસ્થા છે. ઓકે, હવે તમે ક્વેશ્ચન સોલ્વ કરો. સ્ટેટમેન્ટ નંબર 1 ઇઝ લાઈક
ભારતના ચૂંટણી આયુક્ત વિરુદ્ધ પ્રતિષેધ, ધીસ ઇઝ ધ પ્રતિષેધ રીટ જાહેર કરી શકાય છે. સેકન્ડ, ન્યાયિક ક્ષમતામાં કામ કરતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાતું નથી. ઉત્પ્રેષણ અધિકાર બહારના ક્ષેત્રોના કારણોસર જાહેર કરવામાં આવે છે. કો વોરંટો એટલે કે અધિકાર પૃચ્છા મંત્રાલય, કાર્યાલય અને ખાનગી કાર્યાલયમાં કિસ્સામાં જાહેર કરી શકાતું નથી. નાઉ સોલ્વ ધીસ. 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. મેં તમને હિન્ટ બી આપી દીધી એક વસ્તુ. હવે તમે તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સોલ્વ કરે. પ્લીઝ રાઇટ ઇન ધ ચેટ બોક્સ. 30 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. હા બોલો બેન. 2 3 4 1 3 4 સોલ્વ ઇટ. હા બોલો તમારે. પેલો સ્ટેટમેન્ટ જો, ભારતના ચૂંટણી આયોગ વિરુદ્ધ પ્રતિષેધ વિરુદ્ધ જાહેર કરી શકાય. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. રીઝન મેં તમને શું કીધું? અર્ધન્યાયિક સંસ્થા છે, તો ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ તો જે છે એ તમે પ્રતિષેધ રીટ જાહેર કરી શકો છો. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ન્યાયિક ક્ષમતામાં કામ કરતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પરમાદેશ રીટ જાહેર કરી શકાતી નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ભાઈ વાત શું લખેલી જો, ન્યાયિક ક્ષમતામાં જ્યારે કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો ન્યાયાધીશનું મૂળ કામ છે, તો ન્યાયિક ક્ષમતામાં જ્યારે કામ કરતા હોય ત્યારે તમે રીટ જાહેર કરી શકો નહીં. ધીસ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. રીઝન આપણે એવું નોંધ કરીને લખેલું હતું શું, તો કે વહીવટીય રીતે કામ કરતા હોય તો કરી શકાય. ક્લિયર થાય છે? વહીવટીય ક્ષમતામાં કામ કરતા હોય કોઈ જજ તો તમે કરી શકો. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો થર્ડ સ્ટેટમેન્ટ. ઉત્પ્રેષણ અધિકાર ક્ષેત્રના બહારના કારણોસર જાહેર કરવામાં આવે, તો વાત સાચી. અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરતા હોય ત્યારે તો ઉત્પ્રેષણ રીટ જાહેર થાય. તો ધીસ ઇઝ ઓલસો કરેક્ટ. અધિકાર પૃચ્છા મંત્રાલય, કાર્યાલય, ખાનગી કાર્યાલયમાં કિસ્સામાં જાહેર કરી શકાતો નથી. ધીસ ઇઝ ઓલસો. ખાનગીમાં તો આવે જ નહીં. અને મંત્રાલયમાં જે છે ઘણી વખત એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય. મંત્રાલય મતલબ કે મિનિસ્ટ્રીમાં ઘણી વખત આઉટસોર્સ અને બધા લોકોથી કામની જે છે એ સેવાઓ લેવામાં આવતી હોય. ઓકે, જેમ કે ભાઈ ક્લર્ક, તો તમે ભાઈ સરકારી અધિકારી ના રાખો કે સરકારના કોઈ કર્મચારીઓને ના રાખો, પણ બહારથી આઉટસોર્સ થી લઈને આવો, કોન્ટ્રાક્ચ્યુઅલ લઈને આવો. તો એ બધી વસ્તુમાં જે છે અધિકાર પૂછા ના આવે. શું કામ? કારણ કે એ જાહેર પદ નથી. ઓકે, જાહેર પદ નથી એટલા માટે. તો મંત્રાલય, કાર્યાલય અને ખાનગી કાર્યાલયમાં તો થાય જ નહીં. કે તો એ તો કોઈ પ્રશ્ન. એટલે આ વસ્તુ બી શું છે? સાચી. તો ઓલ 4 સ્ટેટમેન્ટ આર કરેક્ટ. સો આન્સર ઇઝ, જે સ્ટેટમેન્ટ તમને એવું લાગે કે નવી વસ્તુ છે એ લખતા જાજો. ઓકે, તમારી નોટ્સ ની અંદર આ વસ્તુ લખતા જાજો. જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આવી તો તમારે ત્યાં લખી લેવું જોઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ અર્ધન્યાયિક સંસ્થા છે. ભવિષ્યમાં કદાચ ક્યાંક એ વસ્તુ કામ આવી જાય. આ બધી વસ્તુ એટલે હું તો વારંવાર કહેતો ના રહો, તમે જાતે ગોતવાની હોય. આગે बढ़ना ही पड़ेगा, otherwise we don't have any option. Let's move on. 9th question. અનુચ્છેદ 18 હેઠળ ખિતાબોની નાબૂદી પૈકી નીચેના પૈકી કયા વિધાનો સાચા? સ્ટેટમેન્ટ નંબર 1 શું કહે છે? લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટમાં ન હોય તેવો કોઈ ખિતાબ રાજ્ય એનાયત કરે. ભારતના નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશ પાસેથી ખિતાબ સ્વીકારી શકશે. ભારતનો કોઈ નાગરિક વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી બાબત સિવાય કોઈ પણ ખિતાબ સ્વીકારી શકશે. તો નાઉ સોલ્વ ધીસ. 30 સેકન્ડ્સ 1 મિનિટ વચ્ચેનો ટાઈમ જે છે તમારી પાસે છે. સો સોલ્વ ધીસ. કોણ આન્સર આપશે? 1 અને 2, 1 અને 2, ફક્ત 2 અને 3, 2 અને 2. મોસ્ટ ઓફ ધીસ people are saying કે ભાઈ 1 and 2 are correct. Third statement is wrong. હવે થર્ડ સ્ટેટમેન્ટ ને ખાલી વાંચી એકવાર કે ભારતનો નાગરિક કોઈ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી બાબત સિવાય કોઈ પણ ખિતાબ સ્વીકારી શકશે. હવે જો એસ સચ આવી કોન્સ્ટિટ્યુશનમાં પ્રોવિઝન છે, તમે સ્વીકારી શકો, કોઈ પણ ખિતાબ સ્વીકારવું હોય તો સ્વીકારી શકો, પણ તો કે ભાઈ પેલા પૂર્વ મંજૂરી લઈને, પૂર્વ મંજૂરી તમે લો સરકારની કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ અને ભાઈ કોઈ પણ ખિતાબ તમારે કોઈ બી દેશ પાસેથી સ્વીકારવો હોય તમે સ્વીકારી શકો. ઓકે, બટ આવી કોઈ પ્રોવિઝન જે છે એ બંધારણમાં આપેલ નથી. એટલા માટે આપણે આને શું કરીએ છીએ? સ્ટેટમેન્ટ ગણીએ છીએ. અહીંયા એવું સ્પેસિફિકલી લખ્યું કે પૂર્વ મંજૂરી લઈ અને તમે સ્વીકારી શકો તો સ્ટેટમેન્ટ સાચું થઈ જાત, પણ એવું કઈ લખ્યું નથી. એટલે આપણે બેનિફિટ્સ ઓફ ડાઉટના કોન્ટેક્સ્ટમાં આ સ્ટેટમેન્ટને શું કરીએ તો કે રોંગ સ્ટેટમેન્ટ જાહેર કરીએ. અને આ બે તો ક્લિયરલી સાચા જ છે, એટલે એનો તો કોઈ પ્રશ્ન. સો આન્સર ઇઝ 1 and 2. ચલો લેટ્સ મૂવ. કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા? રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલય કે કોઈ પણ દીવાની કે ફોજદારીની કાર્યવાહીને પાત્ર થશે નહીં. બંને વસ્તુ તમારા માટે નવી છે. શાંતિથી વિચારવાનો પ્રયત્ન કરો. છેલ્લે આ વસ્તુ તમારા નોટ ડાઉન બી કરી લેજો, પણ આન્સર આપવાનો ટ્રાય કરો કે શું આન્સર હોઈ શકે. પ્લીઝ ટ્રાય ટુ આન્સર ધીસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ બોલો કોણ આન્સર? મજા હશે ને? મજા આન્સર સોલ્વ કરવાની કે નહીં મજા આવતી? કે બોરિંગ લાગે છે? મજા હશે? એવું લાગે ને કે ખરેખર ભણ્યા હતા એને આવું કઈક ભણ્યા તો છે, સાહેબે ભણાયું કઈક તો સાચું છે. એવું નહીં કે બખડ જંદર 9 લેક્ચર જે છે ખાલી અહીંયા આવી અને વાતો કરી હોય એવું તો નહીં. એટલા માટે મારે મારી જાતને પ્રૂવ કરવા માટે ક્વેશ્ચન લાવવા પડે. ઓકે ભાઈ, હું જે ભણાવું છું એ સાચું ભણાવું છું અને પરીક્ષા લક્ષી વસ્તુ ભણાવું છું. બીજું કોઈ
કેટલા લોકો એ સાથે, કેટલા લોકો બી સાથે, કેટલા લોકો સી સાથે? સો ધ કરેક્ટ આન્સર ઇઝ એકચ્યુઅલી સી. બોથ સ્ટેટમેન્ટ આર કરેક્ટ. આ લખી લો. આ તો તમને ઓલરેડી ખબર જ હતી, પણ તમે ત્યારે અનુચ્છેદ 14 ના અપવાદો જોયા ત્યારે વસ્તુ સંસદ અને રાજ્ય વિધાનમંડળના સભ્યો પણ હતા. એ સભ્યોના કોન્ટેક્સની વાત આ છે કે સંસદની કોઈ કાર્યવાહી પ્રકાશિત કરે, ઓકે, તો એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ક્યાંય બી ફોજદારી કે એવી થઈ શકે નહીં. પણ વસ્તુ શું છે તો કે જો અહીં લખેલું સાચા અહેવાલની પ્રકાશિત, ખોટો અહેવાલ પ્રકાશિત કરે તો થાય. તો આ પણ એમની પાસે એક ઇમ્યુનિટી છે. આ એમનો એક પ્રકારનો શું છે તો કે વિશેષાધિકાર છે, પ્રિવિલેજ છે, એઝ અ બીઇંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. ઓકે, કોઈ બી કોન્ટેક્સમાં એનો એઝ અ પ્રિવિલેજ છે, એટલા માટે એમને આ ફેસિલિટી મળે છે. તો આ સ્ટેટમેન્ટ તમે તમારા બુકમાં જે આનું છે 14 ના અપવાદો છે ત્યાં જ લખી લેજો. તમને કેવું કે એ વસ્તુ ધ્યાનમાં રહીએ, ફરી પાછું રિવાઇઝ કરો ત્યારે. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે લખતા જાય તમારી બુકમાં. ચલો ડન એવરીવન. આપણો આજનો ટાર્ગેટ છે 7 વાગ્યા સુધીમાં એની હાઉ વી હેવ ટુ કમ્પ્લીટ ધ, અને 5 ક્વેશ્ચન્સ હું તમને જાતે સોલ્વ કરવા આપીશ. ટોટલ અરાઉન્ડ 35 ક્વેશ્ચન્સ આર ધેર ધીસ ડોક્યુમેન્ટ. તો બાકીના 5 હું તમને સોલ્વ કરવા માટે આપીશ, પણ પ્રયત્ન એવો રહેશે કે 30 ક્વેશ્ચન સુધી તો આપણે કરી. વી હેવ રીચ 11th. ચલો ડન, આગે બઢે. તો અનધર ન્યૂ સેટ ઓફ ક્વેશ્ચન ઇઝ કમિંગ. ભારતમાં ઈડબ્લ્યુએસ હેઠળના અનામતમાંથી બાકાત રાખવા માટે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચા છે? અનામતથી બાકાત રાખવાની બાબત મતલબ કે ભાઈ કોને અનામત ન મળે. ધીસ ઇઝ વોટ ધ સિચ્યુએશન. શું? અનામતથી બાકાત રાખવાની બાબત મતલબ કોને અનામત મળે નહીં. શાંતિથી સોલ્વ કરો, શાંતિથી સોલ્વ કરજો. કોઈ આન્સર આપશે? માત્ર 1 અને 3. બીજું કોઈ આન્સર આપશે? 1 2 3 4. માત્ર 2 3 4. આ બધી વસ્તુના ક્રાઇટેરિયા તમારે લખવા. ધ સ્ટેટમેન્ટ આન્સર ઇઝ, આ ચારે ચાર વસ્તુ ગેરલાયકાતો છે. જો આવી વસ્તુ તમારે હોય તો તમને ઈડબ્લ્યુએસ નું રિઝર્વેશન મળે. જો પેલું સ્ટેટમેન્ટ લખો તો તમારે એવું લખવાનું થશે વસ્તુ હોય તો મળે, કઈ બાબતો હોય તો તમે યોગ્યતા ધરાવો. તો વસ્તુ તમે સમજો, વ્યક્તિ પાસે જે છે એ 5 એકરથી વધારે જમીન ના હોવી જોઈએ, 10 એકર નહીં. તો આ સ્ટેટમેન્ટ બી શું છે? ખોટું, એને ના મળે. ઓકે, બાકાતરી. જેટલી બી વસ્તુ છે એ વધુ ના હોવી જોઈએ, આનાથી ઓછી હોવી જોઈએ. 1000 ચોરસ ફૂટ કરતા ઓછું ક્ષેત્રફળ ધરાવતો જે છે એ પ્લોટ. પછી નોટિફાઈડ નગરપાલિકામાં 1000 ચોરસ યાર્ડ અને તેનાથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ. નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ અને એનાથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો શું હોવો જોઈએ? આ બધી વસ્તુ જો હોય તમારી પાસે તો તમને રિઝર્વેશન મળે. આ બધી વસ્તુ નથી તો અહીંયા તો કેવું કીધું? વધુ એટલે ના મળે. અહીંયા શું કીધું? વધુ એટલે ના મળે. અહીંયા કીધું વધુ એટલે ના મળે. અહીંયા 10 એકર કીધી, પણ આચો આન્સર શું આવે? 5 એકર. ઓકે, એટલા માટે આ ચારે ચાર ક્રાઇટેરિયા લખી લ્યો. કદાચ ભવિષ્યમાં આ સેમ વસ્તુ જે છે એ ઓબીસી માટે પણ લાગુ પડે. ઓબીસી માં તમારે જે રિઝર્વેશન જોઈતું હોય તો ખાલી 8 લાખની ઇન્કમ જે છે એ એક જ ક્રાઇટેરિયા નથી, આ બધા ક્રાઇટેરિયા બી તમારા ફૂલફિલ થવા જોઈએ. તમારી ઇન્કમ 8 લાખથી નીચે હોય પણ તમારી પાસે જે છે એ 100 ચોરસ યાર્ડ કરતા મોટો ફ્લેટ હોય તો ન મળે ભાઈ. ક્લિયર થાય છે? બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. 8 લાખ પ્લસ આ વસ્તુ, તમારી આ ઇન્કમ 8 લાખથી ઓછી પણ તમારી પાસે 10 એકર જમીન હોય તમને રિઝર્વેશન ના મળે. તો આ ક્રાઇટેરિયા જે છે એ બી લખી લેજો. ધીસ ક્રાઇટેરિયા ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ વન. સ્ટેટમેન્ટ લખી લો શાંતિથી. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે આ વસ્તુઓને સમજતા જાય. કઈ વસ્તુ ના સમજાય તો પૂછતા. કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કઈ વસ્તુ ના સમજાતી હોય આગળ વધી શકીએ? લખાઈ ગયું? બાકી છે કોઈ? બાકી છે? પતાવો ઝડપથી. બોલો ભાઈ, આગે બઢે. ક્વેશ્ચન સોલ્વ કરો. ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા? સ્ટેટમેન્ટ 1. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલત, ઉચ્ચતમ મતલબ કે સુપ્રીમ કોર્ટ અને વડી અદાલત મતલબ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. લશ્કરી કાયદો લાગવાથી મૂળભૂત અધિકાર ઉપર અસર થઈ શકે નહીં. 4th, લશ્કરી કાયદો દેશના ચોક્કસ ભાગમાં નહીં પણ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે. સોલ્વ ધીસ. શાંતિથી સોલ્વ કરો, આપણે ઉતાવળ નહીં. ડી ભાઈ ફક્ત 1 અને 2 એ તો હમણાં પછી સોલ્વ કરશું ને આપણે. અચ્છા, ઓપ્શન છે અને ફક્ત 2 અને 3 બી છે તો 1 અને 3 કરી દો. બોલો બેન, લાસ્ટ બોલો શું આન્સર હોવો જોઈએ? દેવો તો પડશે, એના વગર તો હાલશે નહીં. જવાબ તો જોઈશે. કઈ રીતે ડી? એક્સપ્લેન ધીસ. તમારથી જ એન્ડ કરીએ. શું કામ આન્સર ડી હોવો જોઈએ? નાઉ યુ ટેલ ધીસ. તમને આન્સર આવી ગયો ભાઈ. આન્સર ઇઝ ડી. ફક્ત 1 અને 2. નાઉ યુ નીડ ટુ એક્સપ્લેન ધેટ વાય આન્સર ઇઝ ડી. આઈ જસ્ટ વોન્ટ અ એક્સપ્લેનેશન. હલો, વ્યાખ્યાયિત નથી. સ્ટેટમેન્ટ સાચું. લોજિક ઇઝ કરેક્ટ. નાઉ ટેલ મી ધ લોજિક ઓફ સ્ટેટમેન્ટ નંબર 1. કાંઈક વસ્તુ થોડું મગજને ભાર આપીને વિચારવાનો પ્રયત્ન. એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ નંબર 1. સિમ્પલ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય કે વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. કંઈક તો લોજિક હશે. તો માથું જો કર્યો તો. અચ્છા, તો फिर तो ये स्टेटमेंट कलेक्ट हो गया ना. दिस इज द इनकरेक्ट. तो स्टेटमेंट ખોટું થાય ને? ખોટું ના થાય? જેવી બધા લોકો આન્સર આપતા હતા એ વાળા. અનુચ્છેદ 33 ક્યાં લશ્કરી કાયદો છે. 33 તો સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની મોકૂફી છે. તો 33 ક્યાંથી આવે? ધીસ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. હા કે ના? તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. સેકન્ડ,
લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. તો આ સ્ટેટમેન્ટ સાચો કહી શકીએ. થોડી વાર પછી બાજુમાં બેસો. તો આ સ્ટેટમેન્ટ તો આપણે સાચું કહી શકીએ. લશ્કરી કાયદો લાગવાથી મૂળભૂત અધિકારો ઉપર કોઈ અસર થશે નહીં. આવી વસ્તુ કીધી તો ના ભાઈ, થાય તો ખરી, અસર તો થાય, નિયંત્રિત થઈ જાય મૂળભૂત અધિકારો, નિયંત્રિત થઈ જાય ને. તમારા મૂળભૂત અધિકાર હનન થયું, લશ્કરી કાયદો કોઈ જગ્યાએ અમલમાં હોય, તમારા મૂળભૂત અધિકારનું હનન થયું, તમે કાંઈ ના કરી શકો, તમે કોર્ટમાં ના જઈ શકો. તો આ સ્ટેટમેન્ટ શું થઈ ગયું? ખોટું થઈ ગયું. લશ્કરી કાયદો એ દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે. તો ધીસ ઇઝ ઓલ્સો રોંગ, કારણ કે સમગ્ર દેશમાં તો રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય. તો ભાઈ જવાબ ક્યાંય છે જ નહીં. તોય તમે બધા આન્સર આપતા હતા, પેલું, બીજું, ત્રીજું, ચોથું. કે એક જ વ્યક્તિ છે જેને આઈડેન્ટિફાઈ કરી શક્યા કે ભાઈ આનું છે 33 ને અહીંયા શું હોવું જોઈએ? 34 હોવું જોઈએ. તો આવા કિસ્સાઓમાં જીપીએસસી શું કરે? સિમ્પલ ક્વેશ્ચન ને કેન્સલ કરી નાખે જ્યારે તમારી આન્સર કી આવે ત્યારે. બટ જ્યાં ઉપર અનુચ્છેદ 34 લખેલું હોત તો આન્સર શું થાત? ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ, કોઈ વાંધો નહીં. આગળ જોઈએ. ભારતના બંધારણ અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો ને તેની મારફતે જે છે એ પોતાનો બચાવ કરવાનો શું છે? વ્યક્તિને તેની ધરપકડ કારણો જાણવાનો શું છે? ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુ દેશના વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી વ્યક્તિને લાગુ પડશે નહીં. નાઉ સોલ્વ ધીસ સ્ટેટ. શાંતિથી સોલ્વ કરો. ડી 1, 2 and 3. એ વાળા કેટલા છે? બી વાળા કેટલા છે? બી શું કામ ભાઈ? હું બી પૂછું છું. ડી નહીં, હજી તો એ થી બી આવે ને, પછી સી આવે, પછી આવે ડી. ઓકે રાઈટ. હા, તો સી વાળા કેટલા છે? ડી વાળા કેટલા? સર્વસંમતિથી તો તમારા આન્સર નહીં દેવાનો કઈ. તમને આગળ મીતભાઈ તમારું બધા ડી સાથે. તો ધ કરેક્ટ આન્સર ઇઝ ડી. બહુ ઈઝી ક્વેશ્ચન હે. આગળ વધીએ. છે કોઈ ના સમજાતું એવું કઈ તો સમજાવું. એનીવન. રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા? જો કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય તો બંધી પ્રત્યક્ષીકરણ જાહેર કરી શકાશે નહીં. સેકન્ડ, પરમાદેશ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાશે નહીં. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું કે ઉત્પ્રેષણ વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જાહેર કરી શકાશે. અધિકાર પૃચ્છા કોઈ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત દ્વારા માંગી શકાતી નથી. ઓકે, નાઉ સોલ્વ ધીસ. શાંતિથી. આમાં તમારા માટે નવી એક વસ્તુ છે જાણવાની, જે તમારે લખવી પડશે. તો રીટ વાળું બોક્સ જે છે એ કાઢીને જ રાખજો તમારા પીપીટીમાં, અને આ સ્ટેટમેન્ટ જે છે એ લખી નાખજો. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો તમને હિન્ટ આપી દીધી, કારણ કે તમારી પાસે એ વસ્તુ છે. ઉત્પ્રેષણ સામાન્ય રીતે આપણે એવું વિચાર્યું હતું, આપણે એવું સમજ્યા હતા કે ખાલી શું હોય? ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ થાય. સુપ્રીમ કોર્ટે જે છે એ 1991 માં એક જજમેન્ટ આપ્યો હતો. એ 1991 માં એક જજમેન્ટ આપીને એવું કીધું હતું, ઉત્પ્રેષણ રીટ જે છે વહીવટી સત્તામંડળોને ઇંગ્લિશમાં કહેવાય એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી. તો એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી વિરુદ્ધ પણ જાહેર થઈ શકે. એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ. માનો વાઇસ ચાન્સેલર હોય યુનિવર્સિટીના. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કોઈ વ્યક્તિનું જે છે એ એડમિશન કેન્સલ કરી દીધું. ઓકે, હવે એડમિશન કેન્સલ કરી દીધું અને જે છે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો તક બી ના આપી સાંભળવાની કે એક્સેટ્રા ભાઈ શું કામ કેન્સલ કર્યું આ તે એક્સેટ્રા અને પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કરી દીધું. માન લો જે છે એ વાઇસ ચાન્સેલર કરી શકતા નથી એડમિશન કેન્સલ. ઓકે, માની લઈએ એવો રૂલ છે અને એને કરી નાખ્યું. વ્યક્તિ જે છે એ ક્યાં જઈ શકે? કોર્ટમાં જઈને એમ કહી શકે કે ભાઈ મારું તો શું થયું? તો કે અધિકાર ક્ષેત્રની બહાર જઈને વાઇસ ચાન્સેલરે કામ કર્યું, મારું એડમિશન કેન્સલ કરી નાખ્યું. તો આવા સ્થિતિમાં વ્યક્તિના હકનો બચાવ કરવા માટે જે છે આવા વહીવટી સત્તામંડળોનો વિરુદ્ધ પણ ઉત્પ્રેષણ રીટ જાહેર થઈ શકે કે જ્યારે કોઈ સંસ્થા પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કામ કરતી, તો ન્યાયિક, અર્ધન્યાયિક અને વહીવટી સત્તામંડળ ત્રણેયની વિરુદ્ધ જે છે આ રીટ જાહેર કરી. સાથે જ સોલ્વ કરી લઈએ. પેલું સ્ટેટમેન્ટ જો કાર્યવાહી ધારાસભા કે ન્યાયાલયના અનાદરને લગતી હોય તો બંધી પ્રત્યક્ષીકરણ રીટ જાહેર કરી શકાશે નહીં. હવે તમે વિચાર કરો કે બંધી પ્રત્યક્ષીકરણ રીટના સંદર્ભમાં આવું ન્યાયાલય કે એની કોઈ મેટર તો હોતી નથી કે, તો એના સંદર્ભમાં આ સ્ટેટમેન્ટને શું ગણી લઈએ આપણે? ખોટું. સેકન્ડ, પરમાદેશ ખાનગી વ્યક્તિ સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાય નહીં. એ બી કરેક્ટ. અધિકાર પૃચ્છા જે છે કોઈ રસ ધરાવતી વ્યક્તિ અથવા ખાસ કરીને વ્યથિત દ્વારા માંગી શકાતી નથી. ધીસ ઇઝ નોટ લાઈક ધેટ. વ્યથિત થયેલી હોય એટલે જેની ઉપર વીતી હોય એ બી માંગી શકે. કોઈ રસ ધરાવતી વ્યક્તિ, હવે જો અહીંયા સ્ટેટમેન્ટ થોડુંક શાંતિથી સમજજો. એવું લખેલું છે અધિકાર પૃચ્છા કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિને ખાસ કરીને વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. એવું ના હોય, એ બી વ્યક્તિ માંગી શકે. મતલબ વ્યથિત થયો હોય એ બી માંગી શકે, કોઈ રસ ધરાવતી વ્યક્તિ હોય એ બી માંગી શકે, રસ ધરાવતી ન હોય એ બી માંગી શકે, બધા માંગી શકે. તો આ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓનલી 2N. આ સ્ટેટમેન્ટ લખી લેજો. મતલબ આ આખો ક્વેશ્ચન સમજવા પાછળનું મેઇન કારણ આ કે આ સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે કે જે આપણી પીપીટીમાં નથી, એટલે તમારે આ વસ્તુ લખવાની છે. સો પ્લીઝ રાઇટ ડાઉન ધેર. જ્યાં તમારું ઉત્પ્રેષણની રીત છે ત્યાં લખી લો. આ વસ્તુ લખાઈ ગયું.
આગળ વધી શકીએ? શુડ વી મૂવ અહેડ? ચલો એના પછીનો ક્વેશ્ચન સોલ્વ કરો. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અનામતને લગતો નથી? લગતો નથી એ વસ્તુ સમજવા. અચ્છા એક મિનિટ, આગળ કોઈ એક વ્યક્તિ કહે છે કે ભાઈ ફોર સ્ટેટમેન્ટ સમજાવો. તો ફોર સ્ટેટમેન્ટ એવું કહે કે અધિકાર પૃચ્છા રીત જે છે એ રસ ધરાવતી વ્યક્તિ કે વ્યથિત વ્યક્તિ માંગી શકતી નથી. આવી વસ્તુ આપણે જે છે જ્યારે અધિકાર પૃચ્છા સમજ્યું હતું ત્યારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ એ બી સી આ ત્રણ પ્રકારના કેન્ડિડેટ્સ હોય, એમાંથી એ અને બી વચ્ચે કોમ્પિટિશન હોય. સી તો કોઈક સામાજિક કાર્ય કરતા હોય, તો સી જે છે એ પણ કોર્ટમાં જઈને એમ કહી શકે કે ભાઈ એ નામનો વ્યક્તિ જે સિલેક્ટ થઈ એ જે છે એ પોતાની લાયકાતો ધરાવતો નથી. આ તો કેવી વ્યક્તિ થઈ ગઈ કે જે રસ ધરાવતી નથી, જે સામાજિક કાર્ય કરતા, જેને આ કોઈ કોમ્પિટિશન સાથે લેવા દેવા જ નથી. પણ માનો બી એનો કોમ્પિટિટર છે, એને એવું લાગે છે કે ભાઈ ના એ જે છે એને લાયકાત ધરાવતો નથી અને જે છે ઈ પદ ઉપર બેસી ગયો છે, તો તમારો જે બી નામનો કેન્ડિડેટ હોય એ પણ કોર્ટમાં જઈ શકે. શું કરી શકે? ન્યાય માંગી શકે. મતલબ બી તો શું છે? રસ ધરાવતી વ્યક્તિ. ઓકે, મેં તમને આની પહેલા બી એક આખું સ્ટેટમેન્ટ સમજાવ્યું હતું, એના માટે તમારે આખો આગળનો લેક્ચર સમજવો પડશે. વસ્તુ મેં એવી કીધી કે ભાઈ બી અને સી આ ત્રણ લોકો છે, એ અને બી વચ્ચે કોમ્પિટિશન હતી વાઇસ ચાન્સેલરના પદ માટે. અમુક લાયકાતો હતી કે વાઇસ ચાન્સેલર બનવા માટે તમારી આટલી લાયકાતો હોવી. એ નામનો કેન્ડિડેટ વાઇસ ચાન્સેલર બને છે. ઓકે, હવે બી ને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ લાયકાત ધરાવતો નથી વાઇસ ચાન્સેલરની. વાઇસ ચાન્સેલર એક જાહેર પદ છે. ઓકે, કોઈ બી વ્યક્તિ એની ઉપર એમને ના બેસી શકે, એની જો લાયકાત હોય તો જ બેસી શકે. તો બી નામનો વ્યક્તિ કેવો થાય? રસ ધરાવતો વ્યક્તિ થાય. શું કામ? કારણ કે કોમ્પિટિશન કોના બે વચ્ચે હતી? એ અને બી વચ્ચે. એ બની ગયો. બી ને એવું ખબર છે કે ભાઈ આની પાસે ક્રાઇટેરિયા કે આની પાસે લાયકાત નથી, તો બી નામની વ્યક્તિને તમે ઇન્ટરેસ્ટેડ પર્સન કે પછી વ્યથિત વ્યક્તિ કહી શકો. ઓકે, કે જેની ઉપર વીતી છે. વ્યક્તિ જે છે એ કોર્ટમાં જઈને શું માંગી શકે? હક માંગી શકે. ભાઈ મારો હક જે છે એ છીનવાયો છે, મને તમે શું કરો? તો કે ન્યાય આપો. ધીસ ઇઝ વોટ અબાઉટ ધી. તો એ વ્યક્તિ પણ માંગી શકે. એટલા માટે આ સ્ટેટમેન્ટ શું છે? ખોટું છે. સોલ્વ ધીસ. ચુકાદો જે છે એ રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક. હા રવિભાઈ, એ જ હું તમને કહું છું. અધિકાર પૃચ્છા કોઈ પણ વ્યક્તિ કરી શકે. એ કોઈ પણ વ્યક્તિ રસ ધરાવતો બી હોઈ શકે અને રસ ન ધરાવતો વ્યક્તિ પણ હોઈ શકે. આગળમાં તમને એવું કીધું હતું કે રસ ધરાવતી વ્યક્તિ ના માગી શકે, એવું થોડી હોય, એ બી માગી શકે. ઓકે, ધેટ્સ વાય ધેટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ એન્ડ ધેટ્સ વાય ધી આન્સર ઇઝ 2 and 3 ઓનલી. ભાઈ એ તો ક્લિયર હે. AK ગોપાલન કેસ ઇઝ નોટ રિલેટેડ વિથ ધ જાહેર રોજગારી. બાકીના કેસ મને ખબર હોય કે ના ખબર હોય, આઈ ડોન્ટ કેર. ઓકે, મને શું મતલબ? મને તો એટલી ખબર AK ગોપાલન તો શેની સાથે જોડાયેલો? અનુચ્છેદ 21 સાથે. તો એટલા માટે આન્સર શું હોવો જોઈએ? ડી. અહીંયા એવું પૂછ્યું છે કે એને લગતો નથી. ઓકે, બાકીના લગતા હશે ક્યાંક ને ક્યાંક. ઇન્દિરા સાહાની તો છે જ. બાલાજી કેસ જે છે એ જોડાયેલો છે રિઝર્વેશનની ઉપર અનામત આપવા માટે. PK ત્રિપાઠી, આઈ ડોન્ટ નો વોટ ધેટ કેસ ઇઝ રિલેટેડ. બટ અહીંયા તો સીધો સીધો આન્સર થઈ જાય છે. શું? તો કે AK ગોપાલન કે. સમવન ઇઝ આસ્કિંગ કે ભાઈ આ સ્ટેટમેન્ટ રાઈટ હોવું જોઈએ. કઈ રીતે રાઈટ હોય? વોટ ધીસ ઇઝ રિટન. ભાઈ અધિકાર પૃચ્છા કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ, ખાસ કરીને વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. થોડી વાર બાજુ બેસો, હમણાં લેક્ચર ચાલુ થશે. વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી એવું કીધું, તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. શું કામ ના માંગી શકાય? માંગી શકે. મગજમાં બેસે છે રવિભાઈ? અધિકાર પૃચ્છા કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ, ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ રિટન હિયર. ઓકે, તો આપણે એને શું કહીએ છીએ? ખોટું સ્ટેટમેન્ટ કહીએ છીએ. રીઝન કે એ વ્યક્તિ માંગી શકે. મગજમાં બેસે છે ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ્સ? હજી કોઈ ડાઉટ હોય તો બી લખી શકો. મીનવાઇલ પ્લીઝ સોલ્વ ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 શું છે કે ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. સેકન્ડ, પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે. સોલ્વ ધીસ. વોટ શુડ બી ધી આન્સર? સી. ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 2. So the correct answer is actually D. બધા ક્રાઇટેરિયા છે કે જેના આધારે તમે શું કરો તો કે ભાઈ ઓબીસી કે અન્ય પછાત વર્ગોને રોજગારમાં અનામત આપી શકો. સ્ટેટમેન્ટ 1 વાંચો તો કે આ તો સાચું જ છે, ભેદભાવ સામે રક્ષણ આપે. ધીસ ઇઝ ધ કરેક્ટ વન. સેકન્ડ, તો કે પછાત વર્ગોને તમારે સમાજમાં મતલબ સમાજમાં જે છે એ સામાજિક કે શૈક્ષણિક એનું પછાતપણું છે એ વસ્તુ અગેન નક્કી થાય છે એના આધારે તો કે ભાઈ જ્ઞાતિને આધારે. ઓકે, એનું જ્ઞાતિના આધારે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી થાય. તો પેલો માપદંડ ઈ. બીજો માપદંડ એ પણ છે કે રોજગારમાં એનું શું છે? અપૂરતું પ્રતિનિધિત્વ. લખવું હોય તો લખી લો અનુચ્છેદ 16 માં. નવા સ્ટેટમેન્ટ છે તમારી સામે. આ બીજું અને ત્રીજું નામનું સ્ટેટમેન્ટ જે છે એ વસ્તુ તમે લખી લો. બોથ આર કરેક્ટ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ એકચ્યુઅલી ડી. શાંતિથી લખી લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ લખી લે. બાજુમાં બેસો, લેક્ચર ચાલુ થશે. હા, બાજુમાં ચાલુ થશે હમણાં. ચલો ડન ભાઈ એવરીવન, કુછ ભી આગે બઢે. લેટ્સ મૂવ ઓન. ક્યાં પહોંચ્યા? ભારતના બંધારણના મૂળભૂત હક વિશે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘરેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહીં. બીજું, અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખી શકે. સોલ્વ ધીસ.
શાંતિથી. અગેન રિમેમ્બર, અહીંયા એક જે તમારી ટાઈપિંગ એરર છે. જસ્ટ કન્સિડર કે અનુચ્છેદ 33 એઝ અ સશસ્ત્ર દળોના મોકૂફી અધિકારો ઓનલી. ઓકે, લશ્કરી કાયદા ઇન ધ સેન્સ, આ લશ્કરી કાયદા કયા કોન્ટેક્સ્ટમાં કે છે? જે સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની તમે મોકૂફીની વાત કરો છો, એ અગેન લશ્કરી કે મિલિટરી સાથે જ જોડાયેલી મેટર છે. એ કોન્ટેક્સ્ટમાં એવું કે છે કે ભાઈ આ કાયદાઓને જે છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રીક અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખી શકાય. અકોર્ડિંગ ટુ ધેટ યુ સોલ્વ ધીસ. અનુચ્છેદ 33 લશ્કરી, મતલબ એક જ આ સ્ટેટમેન્ટ સાચું, આ સ્ટેટમેન્ટ ખોટું. બોલો તમે. હવે જો સોલ્વ કરીએ, પેલી વસ્તુ એ વિચારો કે ભાઈ મૂળભૂત અધિકારોના સંદર્ભે કાયદા બનાવવાની સત્તા રાજ્યની ધારાસભા પાસે છે જ નહીં. રાજ્યની ધારાસભા મતલબ કે રાજ્ય વિધાનમંડળની વાત છે. આ કોન્ટેક્સ્ટમાં રાજ્ય ધારાસભા, એ તો સ્ટેટમેન્ટ ભાઈ ક્લિયરલી ખોટું જ થઈ જાય. કારણ કે મૂળભૂત અધિકારો સંદર્ભે કાયદાઓ બનાવવાની સત્તા ઓનલી એન્ડ ઓનલી કોની પાસે? સંસદ પાસે. તો એ કોન્ટેક્સ્ટમાં સ્ટેટમેન્ટ ખોટું. સેકન્ડ, કે લશ્કરી કાયદાને તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના રીટ અધિકાર ક્ષેત્રમાંથી બહાર રાખી શકો, ભલે ઉલ્લંઘન થાય પણ તમે કોર્ટમાં પડકારી શકતા નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ, સો આન્સર ઇઝ બી. સમજમાં? જો પહેલી વસ્તુ ખાલી ટ્રેપ છે, એ વસ્તુ સમજી જાય તો તમને આઈડિયા, એ વસ્તુ સ્ટેટમેન્ટ સાચી થઈ ગઈ હોત તો આન્સર સી હોત. અગેન સોલ્વ કરો. સમ ન્યુ થિંગ ઇઝ કમિંગ યુ ફોર. શાંતિથી. રીટ અધિકાર ક્ષેત્રનો ક્વેશ્ચન છે. બંદી પ્રત્યક્ષીકરણ, અદાલતમાં લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ હું તમને સમજાઈ દઉં, પછી તમે જે છે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે લોકસ સ્ટેન્ડી તમારા માટે નવો શબ્દ. હવે લોકસ સ્ટેન્ડીનો મતલબ એવો થાય, કોઈ વ્યક્તિને જ્યારે ન્યાય જોઈતો હોય તો એ ન્યાય મેળવવા માટે એ વ્યક્તિએ જે છે વ્યક્તિએ હાજર રહેવું પડે. વ્યક્તિએ હાજર રહેવું જરૂરી. તો કે ભાઈ કોર્ટની અંદર. ક્લિયર થાય છે? જ્યારે કોઈ વ્યક્તિને ન્યાય જોતો હોય, જેમ કે મારે ન્યાય જોતો હોય તો મારે શું કરવું પડે? કોર્ટમાં હાજર રહેવું પડે, પણ ન્યાય આપો. આ સિદ્ધાંત છે, એને કહેવાય લોકસ સ્ટેન્ડી. ઓકે, હવે તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જે મગજ જે છે એ તમારે વિચારીને કે બંદી પ્રત્યક્ષીકરણમાં સિદ્ધાંત લાગુ પડે કે ન પડે. ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ થોટ. તો પેલો ક્વેશ્ચન, મતલબ આ ક્વેશ્ચનનું પેલું સ્ટેટમેન્ટ, બંદી પ્રત્યક્ષીકરણ, અદાલતમાં લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સેકન્ડ, પરમાદેશ કોઈ જાહેર અધિકારી અથવા ખાનગી વિરુદ્ધ વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરી શકાય. પ્રતિષેધ માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જાહેર કરી શકાય. ઉત્પ્રેષણ ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જાહેર કરી શકાય. વહીવટી સત્તાધિકાર વિરુદ્ધ જાહેર કરી શકાય. આવી વસ્તુ. તો શાંતિથી સોલ્વ કરો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ પ્લીઝ ટ્રાય ટુ સોલ્વ ધીસ. સી, આન્સર ઇઝ સી. પેલી વસ્તુ, જ્યારે વ્યક્તિને બંદી બનાવી લીધો હોય તો એ કેવી રીતે હાજર રહી શકે? પોસિબલ જ નહીં. મને બંદી બનાવી લીધો અને મારે ન્યાય જોઈતો હોય તો હું થોડી હાજર રહી શકું. તો મને લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડે. બંદી પ્રત્યક્ષીકરણમાં તો કાયદેસર કોર્ટ આદેશ આપે કે ભાઈ વ્યક્તિને હાજર કરો. ઓકે, તો એના કોઈ પણ સગાવાલા હોય ઈ જઈને કોર્ટમાં આવી રીટ દાખલ કરી શકે કે ભાઈ આને બંદી બનાવી લીધો છે. ક્લિયર થયું? એટલે આ સ્ટેટમેન્ટ શું છે? સેકન્ડ, મેન્ડામસ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરી શકાય, ના કરી શકાય? ના કરી શકાય ને ભાઈ. એક જ રીત છે જે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ થાય, કઈ? બંદી પ્રત્યક્ષીકરણ. એના સિવાય કોઈ નહીં. આ તો ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ થાય. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. અહીંયા એવું કહી દીધું વહીવટી સત્તાધિકાર વિરુદ્ધ ના થઈ શકે. હમણાં જ આગળ આપણે જોયું કે કરી શકે. તો આ સ્ટેટમેન્ટ શું છે? ખોટું. તો આન્સર ઇઝ ક્લિયર થાય છે. આગળ વધીએ. મૂળભૂત હકો અને કાનૂની હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું સ્ટેટમેન્ટ, મૂળભૂત હકના ઉલ્લંઘન કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે. કાનૂની હકના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયા અનુસરવી પડે. ભારતીય બંધારણમાં ભાગ 3 સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી. તો સોલ્વ ધીસ. શાંતિથી સોલ્વ કરજો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ શાંતિથી વસ્તુને સોલ્વ કરે. શાંતિથી સોલ્વ કરો અને આ વસ્તુને વિચારી અને આન્સર આપજો. એના પછીનો ક્વેશ્ચન તો હું જ તમને આન્સર આપી દઉં. અસ્પૃશ્યતા નિવારણ જે છે અનુચ્છેદ 17 માં છે, એટલે એની ઉપર મગજ ના હલાવતા. ઓકે, પપલું લેવલનો ક્વેશ્ચન. આ સોલ્વ કરો. બોલો ભાઈ, શું આન્સર? આ વોટ શુડ બી ધી આન્સર? 1, 2 અને 3. કરેક્ટ આન્સર ઇઝ પેલી વસ્તુ, સીધા ન્યાયાલયમાં જઈ શકે. હા. બીજું, રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયા અનુસરવી પડે કાનૂની હકમાં. તો કે હા. મૂળભૂત અધિકારો ભાગ 3 માં જ આપેલા હોય, એના સિવાય બીજા જે પણ અધિકારો આપેલા હોય કાનૂની હક હોય. ઓલ 3 સ્ટેટમેન્ટ આર કરેક્ટ. આન્સર ઇઝ એ. ક્લિયર થાય? આ તો પપલું લેવલનો ક્વેશ્ચન. નીચેના પરથી કઈ સંસ્થાએ ક્રીમી લેયરનો સિદ્ધાંત આપ્યો? કઈ સંસ્થાએ ક્રીમી લેયરનો સિદ્ધાંત? સુપ્રીમ કોર્ટ. કરેક્ટ. કયા કેસ? બોલો બોલો બોલો. इंदिरा स्वा है. सिंपल है भाई, उसी में तो बोला है कि भाई अनामत ની અંદર ઉપવર્ગો જે છે એ બનાવી શકાય. સો ધ કરેક્ટ આન્સર ઇઝ નાઉ ધીસ. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ કે જે જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક નિશ્ચિત કરે છે, ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. આ ચુકાદા નીચેના પૈકી કયા ક્ષેત્રોને અસર કરશે? મતલબ ક્વેશ્ચનનો એવો છે, એ સમજજો કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ ગોપનીયતાનો અધિકાર અનુચ્છેદ 21 નો ભાગ છે, તો આમાંથી કઈ વસ્તુ ગોપનીયતાનો ભાગ છે, મતલબ અસર કરશે? આઈપીસી ની કલમ 370. જૂનો ક્વેશ્ચન છે, હવે પૂછવાની શક્યતા નહીં, પણ ખબર હોવી જોઈએ. અને ઈચ્છા મૃત્યુ, કારણ કે અત્યારે આઈપીસી છે નહીં એટલે કહું છું. કોણ આન્સર દેશે? નો આઈડિયા? તો હું તમને આન્સર દઈ દઉં. આન્સર ઇઝ બોથ.
મતલબ બંને 1 અને 2. જો આઈપીસી ની 377 જે છે એ સેમ સેક્સ મેરેજ સાથે જોડાયેલી વસ્તુ. ઓકે, મેલ 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 ફિમેલ. ઓકે, આમના વચ્ચે જે પણ પ્રકારના મેરેજની વાત હોય એ એક રીતે પેલા શું હતું તો કે ગુનો ગણાતો, પણ હવે તો કે સુપ્રીમ કોર્ટે એને વસ્તુ કહી દીધી કે ભાઈ એ તો વ્યક્તિની ગોપનીયતાનો ભાગ છે, એને જે કરવું એ વ્યક્તિને કરે. ઓકે, તો સેમ સેક્સ મેરેજ ઇઝ લીગલ, સેમ સેક્સ મેરેજ ઇઝ અલાઉડ. તો ઈ કોન્ટેક્સમાં ગોપનીયતાનો જે અધિકાર આપ્યો એ આને પણ અસર કરે. અને ઈચ્છા મૃત્યુને તો આપણે વાત કરીએ, ઈચ્છા મૃત્યુ એ પણ અનુચ્છેદ 21 નો જ ભાગ છે. ઓકે, મારી પર્સનલ મેટર, મારી પ્રાઇવસી, મારે જે કરવું એ કરું, મારે જીવવું એ જીવવું, મારે મરી જાવ, એ મારી પોતાની પ્રાઇવસીનો સવાલ છે. ઓકે, મારી પોતાની પર્સનલ મેટર છે. તો બંને વસ્તુને શું કરે તો કે ભાઈ અનુચ્છેદ 21 અસર કરે. તો એ કોન્ટેક્સમાં નવી વસ્તુ છે તમારા માટે. હવે આઈપીસી આવવાની શક્યતા તો બહુ છે નહીં, પણ તમને યાદ હોવી જોઈએ, જરૂરી છે. ભારતમાં જો કોઈ ધાર્મિક સમુદાયને રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો અપાય તો ત્યાં ક્યાં અધિકારો છે? 1 by 1 જુઓ. પેલો અધિકાર, તે અનન્ય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરી શકે. પેલું સ્ટેટમેન્ટ આવું. રાષ્ટ્રપતિ લોકસભામાં આપોઆપ સભ્યનું નામાંકન કરે છે. તેઓ પ્રધાનમંત્રીના 2006 ના 15 મુદ્દાના કાર્યક્રમનો લાભ લઈ શકે. તમારા માટે થોડું નવું છે, બટ ટ્રાય કરો સોલ્વ કરવાની. થોડું લોજિકલ સેન્સ કરીને તમે કદાચ 50% તો પહોંચી જશો. પછી કદાચ એક સ્ટેટમેન્ટ, લોજિકલ સ્ટેટમેન્ટ, તમારું લોજિક યુઝ કરીને એલિમિનેટ કરી દો. પેલા તો કયું સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી શકાય? બીજું સ્ટેટમેન્ટ. એવું થોડી હોય કે કોઈ વ્યક્તિ મતલબ કોઈને ધાર્મિક રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો આપો તમે તો એ વ્યક્તિ જે છે લોકસભામાં એનું નામાંકન થાય, આવું તો કે છે જ નહીં. ઓકે, તો આ સ્ટેટમેન્ટ તો રિમૂવ થઈ ગયું. તો જો આ બંને સ્ટેટમેન્ટ તો તમારા જતા રહ્યા. પેલું સ્ટેટમેન્ટ તો સાચું જ છે. વાત આવી ત્રીજાની, તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરના 15 પોઈન્ટ્સનો કાર્યક્રમ બનેલો હતો. એ કાર્યક્રમની અંદર ખાસ કરીને આ રાષ્ટ્રીય લઘુમતીઓ જે છે એમના સંરક્ષણ માટે અને એમના રક્ષણ માટેની વાત હતી. તો એ વસ્તુ અહીંયા લખેલી હતી. થોડો સાવ વિચિત્ર ક્વેશ્ચન કહેવાય, કારણ કે આની તો કોઈ યાર વાત કરી જ ના હોય. 2006 નું બન્યું હોય 2025 માં કોને જોવાનું? ઓકે, ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ સોલ્વ. બટ કદાચ ત્યારે રેન્ડમ ગેસ કરીને તમે આને કરી શકો. જ્યારે તમે આવું જગ્યાએ પહોંચો કે 2 ક્વેશ્ચન કે 2 સ્ટેટમેન્ટ તમારા એલિમિનેટ થઈ જાય છે, કે 2 ઓપ્શન એલિમિનેટ થઈ જાય છે અને 2 માં કન્ફ્યુઝ છો, યુ મસ્ટ અટેમ્પ્ટ ધ ક્વેશ્ચન. અટેમ્પ્ટ હંમેશા કરવો જ જોઈએ. ઓકે, ફેલ થવાની કે કેન્સલ ખોટો પડવાની પ્રોબેબિલિટી ઘટી જાય. ક્લિયર થાય છે? તો એ સોલ્વ કરવો. એના પછીનો ક્વેશ્ચન અગેન રીટ. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવેલા યાચિકાઓ સંદર્ભે એટલે કે રીટ સંદર્ભે કયા વિધાન સાચા? બંધી પ્રત્યક્ષીકરણ માત્ર જાહેર સંસ્થાઓ વિરુદ્ધ જાહેર કરી શકાય. મેન્ડામસ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાય નહીં. પ્રતિષેધ ફક્ત ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જ જાહેર કરી શકાય. ઉત્પ્રેષણ કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે. શાંતિથી સોલ્વ કરો. ઓનલાઈન વિદ્યાર્થી પણ આન્સર કરે. બહુ જ ઈઝી છે સોલ્વ કરો. ફક્ત 2 અને 3 સી. હવે જો અહીંયા સ્ટેટમેન્ટ ચોથું તો એમને નીકળી જાય. પેલા તો એલિમિનેટ કરો. એટલે ઉત્પ્રેષણ કાયદાકીય સંસ્થાઓ વ્યક્તિ સામે તો ઉપલબ્ધ જ નહીં. તો તમે ચોથું સ્ટેટમેન્ટ તો શું કરી નાખો? રિમૂવ કરી નાખો. વૈધા 2 ઓપ્શન, એમાં બીજું સ્ટેટમેન્ટ તો બંનેમાં કોમન છે. વાત આવી પેલા સ્ટેટમેન્ટ જોવાની. પેલું સ્ટેટમેન્ટ જો બંધી પ્રત્યક્ષીકરણ માત્ર જાહેર સંસ્થા, વ્યક્તિ વિરુદ્ધ પણ થાય. ઓકે, એટલે આ ઓપ્શન બી તમારો શું થઈ ગયો? નીકળી ગયો. તો આન્સર ઇઝ ઓનલી. સમજાય છે? સમયના અભાવને કારણે એક છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. બાકીના 10 ક્વેશ્ચન યુ હેવ ટુ સોલ્વ. આઈ વિલ શેર ધ પીડીએફ ઇન યોર ગ્રુપ. ના સમજાય તો મને કાલે પૂછજો. અધરવાઇઝ તમે જે છે એક વખત પ્રયત્ન કરજો. છેલ્લો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ 2 ક્વેશ્ચન જોઈ લઈએ. હા, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર ખાલી જગ્યા છે. કયું ચેપ્ટર ભણીએ છીએ? તો આન્સર શું હોય? મૂળભૂત અધિકાર. ઓકે, બટ આ તમને ખબર હોવી જોઈએ. અનુચ્છેદ 19 અંતર્ગત જે છે એ તમારી પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. વાણી અને અભિવ્યક્તિની, મારે મારી રાષ્ટ્ર ભાવના કે દેશ ભાવના અભિવ્યક્ત કરવી હોય તો મને છૂટ છે. તો અનુચ્છેદ 19 અંતર્ગત તમને શું મળે? તો કે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર મળે. ક્લિયર થયું? મગજમાં બેઠું? અને એના પછીનો ક્વેશ્ચન એ બી જોઈ લ્યો. ભારતીય બંધારણ ખાલી જગ્યાને પ્રતિબંધિત કરે. માનવ તસ્કરી, વેટ, કોઈ પણ ખાણોમાં 16 વર્ષથી ઓછી વયના બાળકોને રોજગારી. ફક્ત 1 અને 2. હા, સો ધીસ ઇઝ અ ટ્રેપ. ઓકે, 14 વર્ષથી ઓછી વયના બાળકોને બેન કરે છે. 16 વર્ષથી ઓછી વયના બાળકોને. એટલે આન્સર શું આવે? ઓનલી 1 and 2 અને સી. ફક્ત 1 અને 2. તો અહીંયા સુધી જે છે આપણે આપણો લેક્ચર રાખીએ. ફરી પાછા જે છે એ કાલે મળીશું આગળ નવું ચેપ્ટર શરૂ કરવા માટે. તો કાલે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને ગેરહાજર ના રહે. કાલે ભાગ 4 શરૂ કરીશું. કાલના દિવસ આપણે લેક્ચર છે જ ને? કાલ કયો વાર છે? બુધવાર. બુધવારે વી હેવ ધ સેશન. ધેન આફ્ટર આઈ હેવ ગિવન યુ ધ રીડિંગ ટાઈમ. ઓકે, એના પછી રીડિંગ ટાઈમ. અને ટેસ્ટ ક્યારે છે? શુક્રવારે. તો મતલબ ગુરુવારનો દિવસ તમારી પાસે વાંચવા માટેનો. કાલનો દિવસ તો લેક્ચર એઝ ઇટ ઇઝ છે. 100 માર્ક્સનું પેપર હશે. કેટલા માર્ક્સ લાવવાના છે? મિનિમમ 65. જે વ્યક્તિ હાઈએસ્ટ માર્ક્સ. ચલો, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ. ફરી પાછા મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય, ટેક કેર.